મિત્રો, ખેતી આપણી, જમીન આપણી, પાક આપણો, તો ખાતર માટે કોઈ કહે કે આ લાખો, બાજુવાળા કે આ લાખો, એની કરતાં તમે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને ચેનલના માધ્યમથી શીખો. હું જે તમને બતાવું છું, આગળના વિડીયોમાં બતાવ્યું છે કે ખાતરના ડોઝ 30, 60, 90, 120 દિવસ આપણે કેવી રીતે આપવાના છે, કયા કયા સમય આપવાના છે, શું આપવાનું છે. ઉત્પાદન તો આપણે 30+ લાવવું જ છે, 25+ લાવવું છે, તો મહેનત જોઈશે સાહેબ. આ તમે જોઈ શકો છો, આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ પછીને આ શેરડી તમે જો, આ લગભગ એક એક મુઠ્ઠી જેમાં આવે છે એ પ્રમાણે એની જાડાઈ જો, એના મજબૂતી જો, એના આ જો કેટલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કલ્લા જે આવી ગયા છે આના. એવી રીતે આ બી જો, એક આપણે આનો મધર પિલર તોડીને પછી જે આના ટેલિંગ જે હતી, ત્યાં ટેલિંગ હું તમને ગણાવું કે કેટલી મજબૂત ને કેટલી છે અત્યારે સંખ્યા એની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 આ એક જ જગ્યાથી 14 આ દાંડા છે, જોઈ લો. હવે એનો વજન થાય પછી ઉત્પાદન કેમ 25+ નહીં આવે સાહેબ. બસ આપણે મહેનત કરવાની છે. હું જે તમને ડોઝ આપું એકવાર અનુભવ કરો, સંકોચ નહીં રાખો, કોમેન્ટ કરો. હું તમને તમારી સેવા માટે 24 કલાક હાજર છું. તમે એકવાર કહો મને કે આ શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ, ખાતરનો ડોઝ ક્યારે આપવો જોઈએ. બસ તો એના માટે ચેનલને લાઈક કરજો. તમારો પ્રેમ આ રીતે આપતા રહીશું સાહેબ. થેન્ક યુ.